વડાપ્રધાન મોદી જામનગરની મુલાકાતે છે ત્યારે પીએમ પાયલટ બંગલા ખાતે શત્રુશૈલ્યસિંહજી કરશે મુલાકાત। તો જામ સાહેબની વાત કરવામાં આવે, જામનગરના રાજવી શત્રુશૈલ્યસિંહજી આજે તેમનો જન્મદિવસ છે અને પીએમ મોદી જામ સાહેબને મળી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવાના છે। એરપોર્ટથી પાયલટ બંગલા સુધી માર્ગ પર રોડ શો પણ યોજાવાનો છે। વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા પાયલટ બંગલા સુધીનો રોડ કોર્ડન પણ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત જામનગરથી થવાની છે। મારી સાથે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા છે, આપણે તેની સાથે વાત કરીશું। મુળુભાઈ, જામનગરની ધરતી પર આજે વડાપ્રધાન આવી રહ્યા છે, કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે? જામનગર આજે વૈશ્વિક નેતા અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આવી રહ્યા છે ત્યારે જામનગર શહેર, જામનગર જિલ્લો અને આખો હાલાર પંથકમાં એક ખુશીનો માહોલ છે। આજે મોદી સાહેબને આવકારવા માટે જામનગરમાં દરેક લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જામનગરમાં આજે રાત્રિ રોકાણ પણ કરવાના છે અને હમણાં જ થોડા સમય પહેલાં દ્વારકામાં સુદર્શન બ્રિજ વખતે જ્યારે એનું લોકાર્પણ હતું ત્યારે પણ જામનગરમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું અને એવી રીતે જામનગરના મહેમાન, જામનગરની મુલાકાતો પ્રધાનમંત્રી શ્રી એમાંય આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહેતા હોય ત્યારે સમગ્ર હાલાર પંથક, જામનગર શહેર, જામનગર જિલ્લોમાં એક ખૂબ અનેરો ઉત્સાહ છે અને એને આવકારવા માટે દરેક વ્યક્તિ અત્યારે ખૂબ આતુર છે। સર, આવતીકાલે એ સાસણની પણ મુલાકાત લેવાના છે। વન અને પર્યાવરણ, સિંહો પ્રત્યેનો તેમનો પ્રેમ પણ અનેરો છે। આવતીકાલના કાર્યક્રમની વાત કરવામાં આવે તો સાસણમાં કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે અને કેટલો મહત્વનો આ કાર્યક્રમ છે? કાલનો દિવસ ખૂબ મહત્ત્વનો છે। આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ વન્યજીવ દિવસ કાલે છે, એટલે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ના દિવસે જ નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની મિટિંગ ત્યાં સાસણમાં રાખવામાં આવી છે। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા 13 વર્ષ સુધી હતા ત્યારે વારંવાર ગીર અને ગીરની આજુબાજુનો જે વિસ્તાર છે, ખાસ કરીને આપણા જે સિંહો છે, જે એશિયામાં ફક્ત આપણા બૃહદ ગીરમાં જ સિંહ છે એનો વસવાટ છે, ત્યારે એને ખૂબ પર્યાવરણ માટે, વન્યજીવો માટે અને હંમેશા એને સિંહ પ્રત્યે એની સિંહના સંરક્ષણ માટે, સંવર્ધન માટે વારંવાર નીચેના ત્યાં જે એમાં કામ કરતા સ્ટાફ છે એની સાથે પણ મુલાકાત કરી હોય અને ત્યાં જે કંઈ સગવડતાઓ જોતી હતી જે તે વખતે ત્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે ત્યાં અનેક એવા કામો ગીરની આજુબાજુ કર્યા કે જેનાથી ખાસ કરીને સિંહ અને અન્ય વન્યજીવો જે છે એના સંરક્ષણ માટે અને એના સંવર્ધન માટે એક પછી એક બજેટમાં જોગવાઈઓ કરી અને જે જરૂરિયાત હોય ફિલ્ડમાંથી નીચેથી જે કંઈ માહિતી મળે એ પ્રમાણે એના કામો મોદી સાહેબે કર્યા હતા। અને અત્યારે જ્યારે નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ છે એના ચેરમેન તરીકે પ્રધાનમંત્રીશ્રી હોય છે, એટલે આ વખતની બેઠક છે એ વિશ્વ વન્યજીવ દિવસના એ જ દિવસે ત્યાં સાસણ ખાતે રાખવામાં આવી છે અને એનાથી આવનારા દિવસોમાં ખૂબ મોટી જે ગીર અને ગીરની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પ્રોજેક્ટ લાયનથી લઈ જે કેન્દ્ર સરકારે જાહેરાત કરેલી છે એની ગ્રાન્ટો, રાજ્ય સરકારને ગ્રાન્ટો પણ ફાળવી છે, તો એ પ્રોજેક્ટ માટે ઝડપથી એની સમીક્ષા અમલીકરણ થાય એના માટે એની સમીક્ષા કરશે અને ત્યાં આજે ગીરમાં ખાસ કરીને સાસણ ખાતે જ્યારે આ મિટિંગનું આયોજન થયું છે ત્યારે એ વિસ્તારમાં ત્યાંથી જે આપણું જંગલ છે, જે ગયા વર્ષે મોદી સાહેબે એક પેડ માકે નામની જાહેરાત કરી હતી, લોકોને એમાં જોડવાની વાત કરી હતી, એમાં પણ જે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો એમાં ગુજરાત અત્યારે બીજા ક્રમે, એટલે પહેલો ક્રમ ઉત્તર પ્રદેશ છે કે જ્યાં 39 કરોડ વૃક્ષો આ વર્ષે વાવ્યા છે અને ગુજરાતને 17 કરોડ વૃક્ષોનો લક્ષ્યાંક આપ્યો હતો તો એ પૂર્ણ કર્યો છે। એટલે બીજા ક્રમે, નાનું રાજ્ય હોવા છતાં પણ આપણે બીજા ક્રમે છીએ અને એ જ રીતે પૂરા દેશમાં આ એક મોટું જન આંદોલન કરી અને એક પેડ માકે નામનું અભિયાન સફળ કરી અને પર્યાવરણ
ની જે ચિંતા છે બધાને, એના માટે ગ્રીન કવર વધારવા માટે પણ આ રીતના કામ થયું છે. વન્ય જીવો ના સંરક્ષણ માટે આપણું ગુજરાત હંમેશા ખૂબ આગળ રહ્યું છે. એના સંવર્ધન માટે આપણે જે વિદેશી પક્ષીઓ આવે છે ખૂબ મોટી સંખ્યામાં છે. આપણે અલગ અલગ સિંહની જેમ બાકીના પણ આપણે ઘુડખર હોય, કાળિયાર હોય, એવા અલગ અલગ વન્યજીવો જે પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વના છે. તો આજે કચ્છ હોય કે આપણું સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, બધા જ વિસ્તારમાં બાલારામ અભયારણ્ય છે, એ બધી જ જગ્યાએ ત્યાં રીચ છે. તો એવી રીતે વન્યજીવોના રક્ષણ માટે, એના સંરક્ષણ માટે અને એના સંવર્ધન માટે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને આપણા અહીંના લોકો પણ એમાં ખૂબ સાથ સહકાર આપે છે. સર, પ્રધાનમંત્રી જે સિંહ દર્શન પણ કરવાના છે રાત્રિ રોકાણની સાથે સાથે, એને લઈને કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? હું ત્યાં સાસણ ખાતે 25 તારીખે મેં મુલાકાત લીધી હતી અને અત્યારે પણ મારે જે વાતચીત થઈ એ પ્રમાણે બધી જ ત્યાં તૈયારીઓ થઈ ગઈ છે. મિટિંગનું જે આયોજન છે એ બેઠક પણ કરવાની છે. ત્યાં સવારે સિંહ દર્શન કરવા માટે છે, જ્યાં રોકાવાના છે એ સિંહ સદન છે. તો આ રીતની ત્યાં ખૂબ સરસ રીતે તૈયારીઓ અમારા ત્યાં જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે કરી છે. સ્પષ્ટપણે એટલે જે ખૂબ જ મહત્વનો દિવસ છે ગુજરાત માટે, કારણ કે 3 દિવસની જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત છે ને, આવતીકાલનો દિવસ સૌથી મહત્વનો છે, કારણ કે તેઓ સોમનાથ મહાદેવના પણ દર્શન કરવાના છે ને તેની સાથે સાથે તેઓ સાસણ ખાતે જે દેશના જે વન્ય પ્રાણીઓ સાથે અને ખાસ કરીને જંગલ વિભાગ સાથે જોડાયેલા જે મુખ્ય અધિકારીઓ છે તેમની સાથે પણ તેઓ બેઠક લેવાના છે. સાસણની પણ તેઓ સમીક્ષા કરશે ને સાથે સાથે સિંહ દર્શન પણ તેઓ કરવાના છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ.